હોળીના દિવસે સાંજે આવી ગયા બધા મામાના ઘરે, કેમ કે આજે તો મામાના ઘરે જમવાનો પ્રોગ્રામ. આ બાજુ મામીની શાકભાજી સમારે ને એમે પાછા મામીને વિડીયો ઉતારે એટલે હસવું આવે. કરો હાથ જોડ કે મેં મામાના ઘરે નાની ને મોટી બધી ભાઈઓ ભેગી થઈ છે અને નાની બાબુને લઈને આવી છે જેમ. અને આ જો અમારા મોટા ભાઈ ને એક બાજુ છે અમારે એમના નાના ભાઈ. એ બધું તો ઠીક છે, પણ જમવાનું બધું બની ગયું હતું. બનાવવાના તો હવે ખાલી ગોટા ને ગોટા બનાવવાનો વારો આવ્યો આપણો. ખાવા પીવાનો બધો પ્રોગ્રામ થઈ ગયો તો કમ્પ્લીટ ને હવે બેહારના બધાને જમવા. પપ્પા એમને જમી લીધું ને હવે જમવાનો વારો આવી ગયો અમારા નાના ભાઈઓ. અને અમારા ભાઈ તો પાટાકોટ છેલ્લે બધા ખાઈ પી લીધું અને હવે મહિલા મંડળ આખું થઈ ગયું. તો તેને થઈ ગયા બધા ચાલતા મંદિરે, કેમ કે જવાનું હતું નાની બાબુને પગે લગાડવા માટે. ફાઇનલી બધા આશાપુરા મંદિરે પહોંચી ગયા ને ત્યાં આગળ તો હોળી પ્રગટાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી. જયારે હોલિકા દહન થતું ત્યારે આયડો અને ખજૂરીમાં શા માટે નાખવામાં આવે તમને ખબર હોય તો જરા કોમેન્ટ કરી નાખજો ને. આયડા અને ખજૂર સાથે બીજી ઘણી બધી વસ્તુ નાખવા, જેમ કે નાળિયેર, ઇલાયચી, કપૂર વગેરે વગેરે. આપણે પણ એ બધું નાખી લીધું અને કરી નાખી હોલિકા દહનની પરિક્રમા. તમે કરી હતી કે નહીં જરા કોમેન્ટ કરી નાખજો. છેલ્લી વાર હોલિકા દહનની પરિક્રમા બધાએ કરી લીધી ને હવે બધાને આપવાની પ્રસાદી. હવે અહીંયાથી બધાને પ્રસાદી વેચીને જવાનું તો આપણે ઘર બાજુ, પણ એટલામાં તો મને મળી ગયા હતા સુદર્શનના જમ એટલે કે લક્ષ્મીપુરા વાળા મહેમાન. પણ એ તો તું મેરે સે પ્યાર કરતી હૈ યા નહીં કરતી? છેલ્લે મામાના પૂરે મને બે ભાઈ બહેન આઈસ્ક્રીમ ખવડાવી દીધી ને હવે અમે ખસકાઈ ઘર બાજુ. હા તો એ બ્લોગ અહીંયા પૂરો કરશું. મજા આવી તો ફોલો કરી નાખજો ને મળશું નવા બ્લોગમાં.